છોટાઉદેપુર નગરપાલિકા ખાતે રાજેન્દ્રસિંહ રાઠવા લોકોને પ્રશ્નો સાંભળી લોકો સાથે સંવાદ કર્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 135મી મન કી બાતનું પ્રસારણ થયું કે જે લોકોએ સાંભળ્યું અને આવનારા દિવસોમાં પ્રજાને તકલીફ ન પડે, આરોગ્ય સારું રહે તેવા અનેક મુદ્દાઓ પર વડાપ્રધાને આ બધાને પ્રેરણા આપી અને પ્રજાને ઉપયોગી અમુક સૂચનો કર્યા। નગરપાલિકા ખાતે આજરોજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની મધ્ય સ્થાની લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં ધારાસભ્યએ નગરની પ્રજાની રજૂઆતો પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનો ઉકેલ લાવવા સૂચન કર્યા હતા। યોજાયેલ કાર્યક્રમ નગર વિકાસ સમિતિના સભ્ય નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, કારોબારી અધ્યક્ષ શિલ્પાબેન, સૌરભભાઈ શાહ, ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ સહિત પાલિકાના સભ્યો સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 135મી મન કી બાતનું પ્રસારણ થયું। જે પ્રસારણ આજે અમે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સૌ સભ્યો, આગેવાનો, મહામંત્રી સૌની હાજરીમાં આજે અમે નિહાળ્યું અને આજે વિશેષ વાત અમને જે સારી લાગી તે પ્રધાનમંત્રી જન સુરક્ષા બીમા યોજનાની વાત એમને ખૂબ સારી રીતે કરી। કઈ રીતે આ વીમાનો લાભ લઈ અને ગરીબ પરિવારો પણ ખૂબ મોટો ખર્ચો આવી પડે અથવા તો કોઈ જાન જાય તો એમાં પણ એને આ રકમ મળી અને પરિવાર આગળ બેઠું થઈ શકે એ વાત કરી। એમને આગામી સમયમાં જે તહેવારો આવવાના ચોમાસા દરમિયાન એમાં ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં રાખી અને માટીની મૂર્તિ રાખવી જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણની પણ જાળવણી થાય। એવી અનેક વાતો, હૃદય સ્પર્શી વાતો એમની રહી જે અમે નિહાળી અને આ કાર્યક્રમ નિહાળવાથી દર મહિનાના રવિવારે એક નવી પ્રકારની